ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। પ્રજાના પૈસે મહાકુંભ પહોંચ્યા રાજકોટના મેયર, વિપક્ષ ટોણા માર્યો, ટીઆરપી કાંડના પાપ પણ ધોતા આવજો। રાજકોટના મેયર મહાકુંભ પહોંચ્યા હતા। પ્રજાના પૈસે પાપ ધોવા તેવી ચર્ચા વેગ પકડી રહ્યું છે। શું છે સમગ્ર મામલે વાત કરી આ વિડીયોમાં। નમસ્કાર, ન્યૂઝ 7 ઇન્ડિયામાં તમારું સ્વાગત છે। ભગીરથસિંહ પરમાર દ્વારા પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યું છે। સંઘમાં સ્નાન કરવા માટે મોટી સંખ્યામાં લોકો જઈ રહ્યા છે। સામાન્ય માણસની સાથે હવે આ નેતાઓ ગંગામાં ડૂબકી મારતા નજરે પડી રહ્યા છે। રાજકોટના મેયર મહાકુંભ જતા વિવાદનો મતપૂડો છેડાયો હતો। રાજકોટ મેયરના કેટલાક ફોટો વાયરલ થઈ રહ્યા છે અને તમને સરકારી વાહન લઈને મહાકુંભ જોવા મળે છે। મહાકુંભ વીવીવીઆઈપી કલ્ચર કારણે વિવાદો સામે આવી જતા રાજકોટના મેયરને લઈને વધુ એક એટલું નહીં પણ ગાડી ઉપર કપડાં પણ સુકાતા હોય છે તેવો ફોટો પણ સામે આવ્યો છે। તેને લઈને રાજકોટ ટેડી કમિશનર ખુલાસો પણ કર્યો છે। રાજકોટ ટેડી કમિટીના જેબી ઠાકર 10 વર્ષ પહેલાનો આરએમસીનો ઠેરાવ છે। મેયર હોય કે ગુજરાતની અંદર આમનો પ્રવાસ થતો હોય તેમને કોઈ ભાડું ચૂકવવાનું હોતું નથી। ગુજરાત બહાર પ્રવાસ કરવાનું ગાડીના કિલોમીટરની નોંધણી કરાવવામાં આવે છે। જે ભાડું થાય તે ₹2 પ્રતિ લિટર પ્રમાણે ચૂકવવામાં આવે છે। મેયર પણ આ બિલ ચૂકવાય છે। મેયર દ્વારા મજૂરી લેવામાં આવતી નથી। ત્યારબાદ મહાકુંભ ગયા હતા સાથે જે કર્યું તે 10 વર્ષ જૂનો ઠરાવ છે અને બદલવામાં આવે છે। અત્યારે જે ભાડા ચાલે છે તે મુજબનું નક્કી કરવામાં આવ્યું છે। બીજી તરફ રાજકોટ વિપક્ષ નેતા વસરામ સાગઠિયા નિવેદન સામે આવ્યું છે। જણાવે છે કે પ્રયાગરાજ જાય છે સારી બાબત છે, પરંતુ પ્રજાના પૈસે જવું યોગ્ય નથી। પ્રજા પૈસે આ પ્રકારનો પ્રવાસ કરવો જોઈએ નહીં। એમને મેયરને કુંભ ગયા છો, ટીઆરપીના પાપ ધોઈને આવજો તેમ જણાવ્યું। બ્યુરો ચીફ પરમાર, ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા।